શનિ પ્રદોષ વ્રત। આ શનિ પ્રદોષ વ્રત એ કારતક મહિનાની સુદ ત્રીજના દિવસે કરવું। જો આ દિવસે શનિવાર આવતો હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। એ સિવાય આ શનિ પ્રદોષ વ્રત શ્રાવણ મહિનાની સુદ ત્રીજે પણ કરી શકાય છે। શનિ પ્રદોષ વ્રત કરનાર વ્યક્તિએ ત્રીજના દિવસે સ્નાન કરતા સમયે તેલમાં આમળા મેળવીને એનાથી સ્નાન કરવું અને પછી સંધ્યા સમયે ભગવાન શિવની પૂજા કરવી। આ વ્રતની પૂજા વિધિ અને વ્રતનો ઉપવાસ એ સંધ્યા સમયે પૂજા કરીને જ છોડવામાં આવે છે। પૂજા પછી વ્રત કરનારે ભોજન કરવું। પૂર્વકાળે આ શનિ પ્રદોષનું વ્રત ઇન્દ્રદેવે પણ કર્યું હતું। આ વ્રત પૂરી શ્રદ્ધાથી કરનાર વ્યક્તિને વ્રતના ફળ સ્વરૂપે શનિ દોષ કે જીવનની દરેક પીડામાંથી પણ મુક્તિ મળે છે। જય માતાજી।